એવું કહેવાય છે કે કંઈ નવી શરૂઆત કરીએ તો આપણે ઈશ્વરને યાદ કરીએ, ઈશ્વરના સાનિધ્યમાં જઈએ એટલે આપણે બહુ જ બધા આપણા એવા વિચારો છે જેનું આપણને નિરાકરણ મળી જતું હોય છે, બહુ જ બધી સમસ્યાઓમાંથી આપણે બહાર આવતા હોઈએ છીએ। 2026ની શરૂઆત અને બધાએ ઈશ્વરને યાદ કર્યા અને બધાએ પ્રાર્થના કરી, પણ અમુક તસવીરો એવી હોય છે કે જેની ચર્ચા ખૂબ થતી હોય છે। ગઈકાલે મુકેશ અંબાણી અને એમનો આખો જે પરિવાર હતો એ પરિવાર સોમનાથ મંદિરના દર્શન માટે ગયા। મુકેશ અંબાણી અને પરિવાર એ હેલિકોપ્ટરમાંથી ઉતરી અને પછી હેલિપેડથી સીધા સોમનાથ મંદિરના દર્શન માટે ગયા। એ દર્શન, એ પૂજાના દ્રશ્ય અને એ દ્રશ્ય જોયા પછી એવું લાગે કે ભગવાન માટે આપણે કેટલો સમય આપી શકીએ છીએ। આમ તો ઘણી બધી વાર અંબાણી પરિવાર જે આખો હોય છે એની ચર્ચાઓ એટલે પણ થતી હોય છે કે ભલે તમે કોઈ પણ સ્તરે પહોંચી જાઓ, ભલે તમે સૌથી વધારે અમીર થઈ જાઓ કે પછી તમે પદ પર કેટલા પણ ઉપર હોય, પણ તમારામાં એ માનવતા અને તમે જે ડાઉન ટુ અર્થ રહેવા માંગતા હોવ છો એ માણસોને ખૂબ ટચ કરતી હોય છે। અને અંબાણી પરિવાર માટે ઘણી બધી વાર એ લોકોને ફીલ આવ્યું છે કે ભલે અંબાણી પરિવાર આટલા ઉપરના સ્તરે પહોંચી ગયા છે, આટલું સરસ કામ પણ કરી રહ્યા છે, છતાં એ સામાન્ય માણસો સાથે પણ એટલા જ ઉદાર છે। મંદિરમાં એમણે દર્શન કર્યા પછી ટ્રસ્ટના ઇન્ચાર્જ અને બધા એમના સ્વાગત માટે પણ આવ્યા હતા, અધિકારીઓ પણ ત્યાં હતા। એ દર્શન પછી ત્યાં સ્તંભ છે એ સ્તંભની મુલાકાત પણ લીધી। દક્ષિણ ધ્રુવ સુધી અંબાધિત જે સમુદ્ર માર્ગ જે છે એ ઐતિહાસિક સ્તંભ અને એને નિહાળી અને પછી એમણે ઘણી બધી વાતો પણ કરી। અનંત અંબાણીએ 24 ડિસેમ્બરે સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરી અને 5 કરોડનું દાન કર્યું હતું। ગઈકાલે જ્યારે મુકેશ અંબાણી, નીતા અંબાણી અને અનંત અંબાણી ત્યાં પહોંચ્યા તો એમને ફરીથી 5 કરોડનું દાન કર્યું છે। એ દાનના રૂપિયા કરતાં પણ વધારે એ દાન કરનારનો ભાવ કેવો છે એના ઉપર વધારે બધાનું ધ્યાન હોય છે। એટલે 5 કરોડ કરે, 10 કરોડ કરે કે 5000 પણ કરે, એ આપવા પાછળનો ભાવ કેવો હોય છે એ બધા ખૂબ જોતા હોય છે। એટલે ગઈકાલના એ દર્શનના દ્રશ્ય આવ્યા, એના પછી એ જે પૂજા કરી એના દ્રશ્ય સામે આવ્યા છે। તો અંબાણી પરિવાર જ્યારે સોમનાથ પહોંચ્યા ત્યારે એમણે સમસ્ત કલ્યાણ માટેની જે પ્રાર્થના કરી છે એના દ્રશ્ય આપણે જોઈએ।